દિયોદરમાં 2 તબક્કામાં દબાણો હટાવવામાં આવ્યા હતા અને તે બાદ બીજા દિવસે દિયોદરના નવા આવેલા જાંબાજ પીઆઈ કે.એચ. બિહોલા ખુદ દિયોદર બજારમાં પહોંચ્યા હતા અને વેપારીઓ નવા દબાણો ના કરે અને જે વાહન ચાલકો છે તે ટ્રાફિકને લઈને જે સમસ્યા ઊભી થાય છે તે ન થાય તેને લઈને ઇકો ચાલકો છે તેમજ અન્ય વાહન ચાલકો સાથે વાતચીત કરવા પહોંચ્યા હતા. તમારી ઇકો છે એ કઈ દિશામાં જાય છે? આમ જવાની છે તો તમારે અહીંયા આગળ આમ ઊભી રાખવાની રહેશે. પણ દુકાનવાળાને મેં કીધેલું છે ભાઈ, દુકાનવાળાનું પાર્કિંગ છે ત્યાં સુધીનું રહેશે, તમારે અહીંયાથી આગળ છે એ ઇકોનું રહેશે. બરાબર, 2 ઇકો 2 દિશામાં રહેશે. રોડ અહીંયાથી બસ મળે ત્યાં સુધી કોઈ જોઈએ નહીં. બરાબર, આ ક્લિયર છે. આ કોની છે ત્યાં ઇકો? હા, તો અહીંયા કરજો. થોડા સમય પછી આપણે અહીંયા આગળ બોર્ડ બી કરાવી દઈશું. બરાબર, પણ એના સિવાયની 2 થી વધારે કોઈ આવ્યા તો પછી હું કાર્યવાહી કરીશ. બરાબર, અને અહીંયા જે છે પાર્કિંગ થાય એનું થોડું વ્યવસ્થિત કરાવવાનું. આખી જગ્યા ખુલ્લી છે. બરાબર, બીજું કે દુકાનનું પાર્કિંગ છે તો દુકાનને ત્યાં આગળ મળશે, ત્યાં આગળ તમારે નથી જવાનું. એના ત્યાં આગળ તમે છેક ત્યાં સુધી જાઓ ને એને નડતરરૂપ થાય એવું નથી કરવાનું. કોઈ અહીંયાથી લેવાની તો આટલે સુધી તમારે આવી જશે. રોડનો વળાંક જે છે બસની વળવાની જગ્યા જ આ બાજુ આવી જાવ. રોડ જે છે બસ અહીંયાથી ચાલુ થાય, બસ ના જોઈએ. બરાબર છે, જેટલી શક્ય હોય એટલી અંદરના ભાગે રાખવાની રહેશે. બાકીનું માર્કિંગ છે અમે પછીથી કરાવીશું. હજુ થોડું લેવલ થશે પછી અમે માર્કિંગ કરાવીશું એ રહ્યું. હા, હવે એને આ રોડ ઉપર થોડું નજર રાખવાની રહેશે. તમારે બેન અહીંયા બસ જાય છે? હા, હોય બસ જાય. કોણ ના પાડે છે? પાર્કિંગ માટે જ પેલું કરાવ્યું છે. એ કોઈની દુકાનની જગ્યા નથી. એમનું પાર્કિંગ એમનું છે ત્યાં. બરાબર, એ તમામ વ્યક્તિઓના પાર્કિંગ માટે છે, કસ્ટમરના એ રહ્યું. ઠીક છે, એ રીતે રહેશે. બાકીના તમામ પોતાના કામે લાગે. હવે અહીંયા પોઈન્ટ રહેશે તમારા આ રીતે. ચાર અહીંયા આટલામાં રાખ્યા છે. તમારી રીતે આટલી વ્યવસ્થા કરી.